तिरंगा यात्रा ने लईने पुलिस તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું। तिरंगा यात्राમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવાના હોવાના કારણે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્રની સાથે વ્યવસ્થાના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સ્થળોનો તાંગ મેળવ્યો હતો। કેવી રીતે યાત્રા શરૂ કરવામાં આવશે, કયા ગેટે મૂકવામાં આવશે, શું વ્યવસ્થા કરવામાં આવશે, લોકોને અગવડતા ન પડે તેના માટે પાર્કિંગની સુચારુ વ્યવસ્થા તેમજ સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા પણ પોતાનો એક્શન પ્લાન રેડી કરવા વડોદરા શહેરના મધ્યમાં આવેલા નવલખી મેદાન ખાતે આવી પહોંચ્યા હતા। આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ તેમજ અન્ય પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। मेरे को नहीं पता, ये तो मंदिर लेके आया था। तो इधर ये साइड में अपने पास ये अपना रहेगा, ये अपना रोड अप्रोच, ये अभी अगर हम लोग इधर के नजदीक है। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।